अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मानव धर्म પછી સાંપ્રદાયિક ધર્મ। એ સાંપ્રદાયિક ધર્મની સિસ્ટમ એક જ છે, જેને હું ફોર્મેટ કહું છું। બધા ધર્મોની એક જ પ્રકારની સિસ્ટમ। બધા ધર્મોમાં એક ભગવાનનું કોલમ હોય, ટાઇટલ હોય કે ના હોય? બીજું કોલમ હોય ગુરુનું। ભગવાન પછી બીજું કોલમ આવે ગુરુ, ગુરુનું કોલમ બધા ધર્મમાં। ત્રીજું કોલમ આવે મંદિરનું, બધા ધર્મમાં। ચોથું કોલમ આવે મંત્રનું, એ પણ બધા ધર્મમાં હોય। પાંચમું કોલમ આવે શાસ્ત્ર, એ પણ બધામાં હોય। છઠ્ઠું કોલમ આવે રિચ્યુઅલ્સ, એ પણ બધામાં હોય। હા કે ના તો બોલતા ને? મને ખ્યાલ આવે કે આ પોઈન્ટ તમને ભૂલ્યા। હું કાઠિયાવાડમાં છું ત્યારે ખાસ કહું કે હુંકારો કરતો જીવતા હોય એ જ કરે, મરેલા કરે। તો પહેલું ભગવાનનું ટાઇટલ, બીજું ગુરુનું ટાઇટલ, ત્રીજું મંદિરનું, ચોથું મંત્રનું, પાંચમું શાસ્ત્ર, છઠ્ઠું રિચ્યુઅલ્સ, સાતમું સંસ્કાર, બોલતા નથી બધા, આઠમું વર્તમાન ગુરુ શિષ્ય અને નવમું વરઘોડા। આને હું ફોર્મેટ કહું છું અને સાંપ્રદાયિક ધર્મ કહું છું। આ મુક્તિના માર્ગ માટેનો ધર્મ નથી। તો કે છે કે આ ફોર્મેટનું થીમ શું છે? પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત। આમ કરવાથી પુણ્ય કહેવા થશે ને આવું કરશો તો પાપ કહેવાશે, અને પાપ ના ભોગવવું હોય તો પ્રાયશ્ચિત કરજો। એટલે આ ફોર્મેટનું થીમ પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત। આ દુનિયાના તમામ ધર્મોની વાત થઈ ગઈ। એક જ ફોર્મેટ અને એક જ થીમ। પહેલું માનવ ધર્મ, બીજું સાંપ્રદાયિક ધર્મ, હવે ત્રીજું આવે છે આધ્યાત્મ વિજ્ઞાન। આધ્યાત્મ ધર્મના વિજ્ઞાન। ધર્મ એને કહેવાય કે જ્યાં વ્યૂ પોઈન્ટ હોય, વિજ્ઞાન એને કહેવાય જે યુનિવર્સલ ટ્રુથ હોય, જે બધા માટે એક જ સરખું હોય। વિશ્વની અંદર ત્રણ પ્રકારના ધર્મોની વાત કરી, એક માનવ ધર્મ, બીજો સાંપ્રદાયિક ધર્મ અને ત્રીજો આધ્યાત્મિક। આધ્યાત્મિક ધર્મ આધ્યાત્મિક વિજ્ઞાન। હંમેશા વિજ્ઞાન શબ્દ એટલા માટે લાગુ પડે છે કારણ કે આધ્યાત્મનો માર્ગ એ કુદરતના કાનૂનો પર અને સનાતન સત્ય ઉપર આધારિત છે। સાંપ્રદાયિક સત્ય ઉપર, રિલેટિવ સત્ય ઉપર, વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત નથી। માટે વિજ્ઞાન કહેવાય। વિજ્ઞાન એટલે બધા માટે એટલું પડતા આખા દુનિયામાં એક જ નિયમ હોય કે બધા માટે અલગ અલગ ના હોય, એટલે વિજ્ઞાન કહેવાય। જે જીવ માત્ર લાગુ પડે એને સાયન્સ કહેવાય, અને જે અમુક ભાગને લાગુ પડે એ સાંપ્રદાયિક કહેવાય, એ વ્યૂ પોઈન્ટ કહેવાય। વ્યૂ પોઈન્ટ બધાના અલગ જુદા, પણ સાયન્સ બધાનું કેવું હોય? એક જ હોય। એટલે અનાદિકાળ આપણે સામાજિક અને ધાર્મિક ધર્મથી અથવા સામાજિક અને સાંપ્રદાયિક ધર્મથી ઉપર વિચાર્યું નથી, અને વિચારવાની શાસ્ત્રો અને ધર્મગુરુઓ દ્વારા તક જ આપવામાં આવી નથી। દરેક સંપ્રદાયે પોતપોતાના કુંડાળા બનાવી દીધા અને કીધું આ કુંડાળામાંથી બહાર નીકળવું નહીં। સમજાયું કે ના સમજાયું? બાકી કાળી ચૌદસ વખતે કુંડાળામાં પડવું નહીં, એવું શું કે પાછું? Anyway,
એટલે કહેવાનો મતલબ કે કુંડામાંથી બહાર નીકળે સમજણથી, ફિઝિકલી નીકળવાનું નથી, સમજણથી, તો ખબર પડે કે યુનિવર્સલ ટ્રુથ શું છે કે જે બધાને એક જ સરખું લાગુ પડે છે. અને કુદરતનો કાનૂન માને કે ન માને, જીવ માત્રને લાગુ પડે. સાંપ્રદાયિક કાનૂન માનો તો લાગુ પડે, ના માનો તો ના લાગુ પડે. એટલે એ સનાતન નથી, વ્યૂ પોઈન્ટ છે. તમે વ્યૂ પોઈન્ટ માનો છો તો ફોલો કરો, ના માનો તો કોઈ લેવા દેવા નથી. પણ કુદરતનો કાનૂન એવો છે કે માનો કે ન માનો તો પણ જીવ માત્રને માટે આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ. આ જગતમાં બે પ્રકારના સાયન્સની કેટેગરી છે. સાયન્સ એક પ્રકારનું છે, કેટેગરી બે છે. એક ભૌતિક વિજ્ઞાન અને બીજું આધ્યાત્મ વિજ્ઞાન. બંનેમાં પ્રિન્સિપલ એક જ સરખા છે. કેવા છે? જુદા જુદા નથી. કુદરતના કાનૂન બંનેમાં એક જ સરખા છે. ફક્ત ભૌતિક વિજ્ઞાનીઓએ આ કુદરતના કાનૂનને ભૌતિક બેનિફિટ માટે જાણ્યા, સમજ્યા, ઉપયોગ કર્યા અને ટેકનોલોજી ડેવલપ કરી, જેથી લોકોએ એનો ઉપયોગ કરી શકે સોશિયલ લાઈફ માટે. આધ્યાત્મનું વિજ્ઞાન જે છે એની અંદર ડિફરન્સ એટલો જ છે કે ભૌતિક સાયન્ટિસ્ટો ક્યારે આત્માને ન માને, પુનર્જન્મને ન માને, કર્મના સિદ્ધાંતને ન માને અને મુક્તિને પણ ના માને. ખ્યાલ આવી ગયો? એટલે ટૂંકમાં આત્માને ન માને એટલે બાકીના જે 5 તત્વો હતા, જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ, એ 5 તત્વો તો દુનિયાના બધા સાયન્ટિસ્ટો માને છે. એને ભૌતિક વિજ્ઞાન કહેવાય. પણ એ 5 તત્વ સાથે આત્માનું પણ તત્વ માનવું એને આધ્યાત્મ કહેવાય. એને કાઢી નાખો તો ભૌતિક. પણ દુનિયામાં 2 પ્રકારના વિજ્ઞાન ના હોય. વિજ્ઞાન હંમેશા એક જ પ્રકારનું હોય, યુઝ અલગ અલગ હોય છે. એક સંસારિક ઉપયોગ અને એક સંસારથી મુક્ત થવા. આટલું જ વેદ છે. પણ વિજ્ઞાન તો એક જ પ્રકારનું હોય ને જે માત્રને લાગુ પડે. કોઈ કેવું નથી માનતો તો એ જ વિજ્ઞાન લાગુ પડે. કોઈ કેવું કર્મના સિદ્ધાંતને નથી માનતો તો એ જ કર્મથી એને મા બાપ મળે. બોલતા નથી, ના માને તો. કોઈ કેવું પુનર્જન્મ નથી માનતો તો એ કર્મ કરે અને પુનર્જન્મ થાય, માને કે કોઈ કેવું આત્માને નથી માનતો તો તું ના માને, પણ નીકળી ગયા પછી તને ખબર પડશે કે હું નીકળ્યું. શરીર તો એનું જ છે. જીવતા હતા તે જ વખતે મરે તને પણ એ શરીર છે. ત્યારે ખબર પડે કે આત્મા નીકળી ગયો. સમજાય છે? એટલે માનવું કે ન માનવું એ વ્યક્તિગત વિષય છે. પણ સનાતન સત્યને તમે ડિનાય કરી શકો નહીં. જે સનાતન સત્યને ડિનાય કરે છે, એક્સેપ્ટ નથી કરતા, એનાથી મોટું અજ્ઞાન કોઈ નથી. ધર્મને માનવું કે ના માનવું એ તમારા અલગ અલગ મંતવ્યો છે. પણ વિજ્ઞાનને કઈ રીતે ચેલેન્જ કરી શકાય? વિજ્ઞાન વગર શરીરનું અસ્તિત્વ જ નથી. કુદરત વગર શરીરનું અસ્તિત્વ જ નથી. જે હવા, પાણી, ખોરાક જ કુદરત આપે છે. તમે કહો છો કુદરત અને કુદરતના કાનૂન નથી માનતો. જે પંચ મહાભૂત પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશથી શરીર બન્યું છે, એ પંચ મહાભૂત પણ કુદરતના છે. તમે કહો છો કુદરત નથી માનતો, કુદરતના કાનૂન નથી માનતો. તો એનાથી મોટું કયું વિજ્ઞાન? જેના આધારે આ શરીરનું અસ્તિત્વ છે, જેના આધારે આ શરીરનું મેનેજમેન્ટ છે, જેના આધારે આ શરીરનો અંત આવે છે, જેના આધારે શરીરની બધી અવસ્થાઓ કામ કરે છે, એ તો કુદરતનો કાનૂન. ક્યારે કયો વિચાર આવશે, કેવી વાણી બોલશો, કેવું વર્તન કરશો, તમને ખબર નથી. પણ કુદરત સંજોગો આપે એ જ પ્રમાણે તમે વિચારે કરશો, વાણીને બોલશો અને વર્તન કરશો. અને કુદરત આપણને સંજોગ કેમ આપે છે શરીરને? તો ગયા અવતારના કર્મના ફળ રૂપે. એટલે ગયા અવતારમાં જે કર્મ કર્યું છે
એનો લાઈફનો આખો પ્રોગ્રામ બની ગયો. શું બની ગયો? અને કુદરત એ પ્રોગ્રામને પ્રકૃતિ દ્વારા ફોલો કરાવે છે. સો ધ પ્રકૃતિ ઇઝ ઓલવેઝ ન્યુટ્રલ, but they play as per the program. It is controlled and governed by the law of nature. આમાં માનવા ન માનવાનું કોઈ સબ્જેક્ટ જ નથી. ઇટ્સ અ ફેક્ટ ઓફ યુનિવર્સ. આ કોઈ વ્યૂ પોઈન્ટ નથી કે હું માનું કે ના માનું. આ જે છે એને ખાલી સમજવાનું હોય અને રિયલાઇઝ કરવાનું હોય. આમાં માનવું ના માનવું ના આવે. જ્યાં વ્યૂ પોઈન્ટ હોય તો તમે એમ કહો કે હું માનું કે આ તો યુનિવર્સલ ટ્રુથ છે કે હવા પાણી ખોરાક કુદરત આપે છે ને એના આધારે બોડીમાં અસ્તિત્વ છે. હવે કોઈ નથી માનતું, ખ્યાલ એને ચેલેન્જ કરી શકાય? આ પંચમહાભૂતથી શરીર છે, પંચમહાભૂત કુદરતના છે, તો નથી માનતું, એને શું ચેલેન્જ કરવાની હોય? એ તો ફેક્ટ છે, એમાં માન્યતા નથી, હકીકત છે. હકીકતને રિયલાઇઝ કરવાનું હોય. હકીકતને માનવું ના માનવું ના હોય. ધર્મ અને સામાજિક જીવનમાં માનવું ના માનવું આવે, પણ યુનિવર્સલ ટ્રુથમાં માનવું ના માનવું ના આવે છે એને રિયલાઇઝ કરવાનું કે જેને કારણે તમારી લાઈફ એની પાછળ રહેલું જ્ઞાન દર્શન એ સ્થિર થાય. અને જ્ઞાન દર્શન સ્થિર થવું એના મત કેવળ જ્ઞાન ને કેવળ દર્શન. નો વિકલ્પ, નો વ્યૂ પોઈન્ટ. જ્યારે મારું દર્શન કુદરતના કાનૂન પર આધારિત હોય તો એ દર્શન સ્થિર હોય કે અસ્થિર હોય? અને જ્યારે મને કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડના બધા રહસ્ય ખુલ્લા થાય ત્યારે મારું જ્ઞાન સ્થિર હોય કે અસ્થિર હોય? સ્થિર હોય. તો દર્શન ને જ્ઞાન સ્થિર એ સંમત અને એક સનાતન, ને દર્શન ને જ્ઞાન અસ્થિર એક વ્યવહારિક, સામાજિક, ધાર્મિક જ્ઞાન, વિકલ્પિક જ્ઞાન, જન્મ મરણનું જ્ઞાન, પાપ પુણ્યનું જ્ઞાન, ચારે ગતિઓમાં કરવાનું જ્ઞાન. આમાં ધર્મ સંપ્રદાયનો વ્યૂ કોઈ જગ્યાએ વચ્ચે આવે છે ક્યાં? અને જરૂર પણ નથી. એટલે મેં કીધું જે લોકો જેની દ્રષ્ટિ સામાજિક અને સાંપ્રદાયિક સત્યથી ઉપર જશે ત્યારે આધ્યાત્મ વિજ્ઞાન સમજાશે. પેલું સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિ કાઢી નાખવાની નથી, દ્રષ્ટિ એનાથી ઉપર લઈ જવાની છે કે આની ઉપર શું છે. જેમ હું 5મા ધોરણમાં ભણતો હોઉં અને પાસ થવું, પછી મારે 6થાનું વિચારવાનું, પછી પાસ થવું 7માનું વિચારવાનું. એટલે 5મું 6થું ખોટું છે એવું કહેતો પણ આગળ તો જવું જ નહીં. એમ સામાજિક અને ધાર્મિક જ્ઞાન છે, એનાથી આગળ જશું તો આધ્યાત્મિક ખબર પડશે. એનો મતલબ એવું નથી કે સામાજિક અને ધાર્મિક ખોટું છે એવું કહીએ છીએ. સમજાય છે? એ જીવન જીવવા માટે છે. સામાજિક અને ધાર્મિક જ્ઞાન જીવન જીવવા માટે છે, અને આધ્યાત્મિક જ્ઞાન જન્મ મરણથી મુક્ત થવા માટે છે. સમજાય છે? એટલે આવું સીધું સાદું વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાનમાં 3 શબ્દો મુખ્ય છે: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે 6 ઇટર્નલ એલિમેન્ટ, 6 સનાતન તત્વો, એનું એક નામ કુદરત. એ 6 સનાતન તત્વોમાં પહેલું ચેતન તત્વ જેને આપણે આત્મા કહીએ છીએ, બીજું જળ તત્વ જેનાથી આ દુનિયાની બધી અવસ્થા બની છે, ત્રીજું ગતિ સહાયક, ચોથું સ્થિતિ સહાયક, મોશન એટલે કે મૂવમેન્ટ, સ્થિતિ સહાયક એટલે સ્ટેબિલિટી, સ્થિરતા, પાંચમું છે સમય તત્વ, અને છઠ્ઠું છે સ્પેસ. આ 6 તત્વથી બ્રહ્માંડ બન્યું છે, અને આ 6 તત્વથી શરીર બન્યું છે. પિંડેશો બ્રહ્માંડે ને બ્રહ્માંડેશો પિંડ અને બ્રહ્માંડમાં તત્વ દ્રષ્ટિએ કોઈ ફેર નથી. એટલે પહેલા જે 6 તત્વો છે એનું એક નામ કુદરત, પણ લોકોને ન સમજાયું એટલે લોકો એની કુદરતને ભગવાન કહ્યું. શું કહ્યું? ભગવાન એ ધાર્મિક સત્ય છે, અને 6 તત્વો એ સાયન્ટિફિક યુનિવર્સલ ટ્રુથ છે. એટલે આ 6 તત્વો, એ 6 તત્વો ફંક્શનલ કેવી રીતે થાય છે? તો કે કુદરતના કાનૂનથી. પોતાની મરજી તત્વો કેવી રીતે કામ કરે છે? તો ગાયબમાં છે, પણ કઈ રીતે કામ કરે છે? કુદરતના કાનૂનથી. એ કુદરતના કાનૂનથી દિવસ થાય, રાત થાય, ઠંડી, ગરમી, વરસાદ પડે, એકમથી પૂનમ થાય અને અમાસ થાય,
આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રોની જે સિસ્ટમ છે એ બધી કુદરતના કારણોથી છે. દરિયામાં ભરતી ઓટ આવે, કુદરતનો કારણે. અને માણસના જીવનમાં જે કર્મના ફળ આવે છે એ ફળ પણ કુદરતના કાનૂનથી મળે છે, ગવર્નમેન્ટના કાનૂનથી મળતા નથી. લો ઓફ નેચર. આવી રીતે આખી આ દુનિયા છે. એટલે કુદરત પછી બીજું આપણે કુદરતનો કાનૂન. આપણું આ સમગ્ર જીવન જે છે, મન વચન કાયા, જન્મથી મોત સુધી એ કુદરતી કાનૂનને આધીન છે. સેટ પણ આપણું કંટ્રોલ નથી. એટલે રામને પણ વનવાસ જવું પડે. ઈચ્છા હોય કે ના હોય, રામની સીતા ઉપાડી જાય. ઈચ્છા હોય કે ના હોય, રામની રાવણ ના માને. કુદરતી રચના. સમજાય છે? કૃષ્ણ ભગવાનનું દુર્યોધન નામ માને. કુદરતી રચના. યુદ્ધ નામ નક્કી છે ને પછી. ભગવાન મહાવીરનું પણ ગોસાલક ના સાંભળે. સમજાય? એટલે આખી દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે. હોડ બળ અને આ મન વચન કાયા પણ કુદરતના કાનૂનથી ચાલે છે. ને આખી દુનિયામાં બનેલી ચાલી રહેલી બધી અવસ્થા એ પણ કુદરતી રચના છે. અને આ મન વચન કાયાની પણ બધી જ અવસ્થા એ પણ કુદરતી રચના છે. એ કુદરતી રચનાની જ્ઞાની પુરુષ દાદા ભગવાને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કીધું. વૈજ્ઞાનિક સંયોગિત પુરાવા. એવી રીતે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના એ જીવ માટે લાગુ પડે છે. આ થીમ એ આધ્યાત્મ વિજ્ઞાનનું ફોર્મેટ છે. અને આ ફોર્મેટનો પર્પઝ છે રિલેટિવ સત્યરૂપી અજ્ઞાન ને દ્રષ્ટિમાંથી ઇરેઝ કરવું, રિમૂવ કરવું અથવા તો ઝીરો કરવું. આ એનું થીમ છે. રિલેટિવ સત્યરૂપી અજ્ઞાન. કયું સત્ય? રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનને શું કરવાનું? ઝીરો. આપણને લાગે રિલેટિવ સત્યને શું કામ ઝીરો કરવાનું? તો એ તો અજ્ઞાન છે. હું શરીર છું એ જ અજ્ઞાન છે. કુદરતનું ને કે હું છું. આ મન વચન કાયા હું ચલાવું છું એ જ અજ્ઞાન છે. કુદરત ચલાવે છે. મન વચન કાયાની અવસ્થા મારા આગળ ઊભી થઈ એ જ અજ્ઞાન છે. કુદરત ઊભી કરે છે. ટૂંકમાં શરીર જ કુદરતનું છે. શરીરની અવસ્થાઓનું સર્જન પણ કુદરત કરે છે અને શરીરનું વિસર્જન પણ કુદરત કરે છે. માટે આ આખું પેકેજમાં આત્મા તરીકે આપણે કોઈ લેવા દેવા નથી, પણ અજ્ઞાનથી ભળી જઈએ છીએ. એટલે માલિકી ભાવ, કર્તા ભાવ ને ભોગતા ભાવ થાય છે અને એટલે કર્મ રાગ દ્વેષથી બંધાય છે. સમજી ગયા? આવું સરળ, સહજ, સુગમ વિજ્ઞાન આપણે બધા એને સમજવા આપણે બધા અહીંયા બેઠા છે, ભેગા થયા છે. અને આ વિજ્ઞાનની અંદર આધ્યાત્મ વિજ્ઞાન એનું ટાઇટલ છે સ્પિરિચ્યુઅલ સાયન્સ. આ સાયન્સ ની થીમ છે અજ્ઞાનને નાશ કરવું. અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ બિલીફ ઓફ રિલેટિવ ટ્રુથ. શેનાથી નાશ કરવું? વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથથી રિલેટિવ ટ્રુથની બિલીફનો નાશ કરવો. અવસ્થાને બદલવી નહીં, દ્રષ્ટિને બદલવી. The spiritual science is an art of vision. Art of vision. સ્પિરિચ્યુઅલ સાયન્સને થોટ, સ્પીચ અને એક્શન સાથે કોઈ સીધો સંબંધ નથી, કારણ કે થોટ, સ્પીચ અને એક્શન એ કુદરતી રચના કરે છે. એટલે કુદરતી રચનામાં જાય એ આપણો વિષય. આપણો વિષય મન વચન કાયાની બધી જ અવસ્થાની કુદરતી રચના જોવી એ જ છે. અને પોતે કુદરતી રચનાથી મુક્ત એવું ચેતન, અવિનાશી, અનંત શક્તિવાળો શુદ્ધાત્મા છું એ લક્ષ્મણ.